શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે નિર્જળા એકાદશી, ભીમ એકાદશી અથવા તો ભીમી 11 જેને કહેવાય છે. તે એકાદશી ક્યારે છે, આ એકાદશીનું શું મહાત્મય છે, એકાદશીનું વ્રત કેવી રીતે કરવું, આ એકાદશી કેટલા સમય સુધી એટલે કે કેટલા કલાક કરવાનું હોય છે. નિર્જળા અર્થાત જેમાં જલનું ટીપું પણ ગ્રહણ કરી શકાતું નથી પરંતુ આચમન કરી શકાય છે, એવી આ નિર્જળા એકાદશી કે ભીમ એકાદશી. ભીમ એકાદશી એટલા માટે કે કુંતી પુત્ર ભીમદેવે આ એકાદશી કરેલી હતી, કારણ કે તે કોઈ વ્રત કરી શકતા ન હતા. ત્યારે વ્યાસજીએ તેમને આ આખા વર્ષમાં એક જ એકાદશીનું વ્રત, એ છે આ જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી નિર્જળા એકાદશીના વ્રતને કરવાનું વિધાન બતાવેલું હતું. માટે ભીમે આ વ્રત કર્યું, જે કોઈ દિવસ કોઈ વ્રતનું પાલન કરી શકતા ન હતા. તેઓએ આ વ્રત કર્યું એટલા માટે આ એકાદશીનું નામ ભીમ એકાદશી પડ્યું છે. અને નિર્જળા એટલે કે જળનું ટીપું ગ્રહણ કરાતું નથી, અને ભીમી 11 એટલે કે આ એકાદશીમાં જે માતા પિતાની દીકરીઓ સાસરે ગયેલી છે તેમને માતા પિતા કંઈ ને કંઈ ભેટ આપે છે. કેરીની સિઝન છે, કેરી પણ ભેટ આપે છે, અને કંઈ ને કંઈ આભૂષણ છે, વસ્ત્ર છે આદિ સાસરે ગયેલી દીકરીઓને આપે છે. અને દીકરીઓ પણ પિયરે ભીમી 11 કરવા આવે છે. એટલા માટે આપણે આ એકાદશીને ભીમી 11 કહીએ છીએ. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ આ નિર્જળા એકાદશીના મહાત્મય વિશે, મુહૂર્ત વિશે, પૂજન વિધિ તથા પારણ ક્યારે કરવું, એકાદશીનું વ્રત કે દિવસે કરવું, શું ન કરવું તે સર્વે કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. બોલો મંગલ મૂર્તિ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. મિત્રો, એકાદશી એટલે 11મી તિથિ. જો કે દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર મહિનામાં 2 એકાદશી પડે છે, એક તો કૃષ્ણ પક્ષની એકાદશી અને એક તો શુક્લ પક્ષની એકાદશી. આ બંને એકાદશીનું મહત્વ તો અલગ અલગ છે, પરંતુ એકાદશીના સ્વામી ઈષ્ટદેવ કોઈ હોય તો તે છે ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ. કારણ કે જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે ત્રિદેવો જ આ સૃષ્ટિનું સંચાલન કરતા હતા. તેમાં ત્રિદેવોમાં ભગવાન શ્રી નારાયણને એકાદશી તિથિ ઘણી પ્રિય હોય, માટે એકાદશીના દિવસે પ્રભુનું વ્રત કરવામાં આવે છે, પૂજન વિધિ કરવામાં આવે છે, જેથી પ્રભુની કૃપાથી ભુક્તિ અને અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય. મહિનામાં 2 એકાદશી પડે છે અને વર્ષની કુલ 24 એકાદશી. જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે 2 એકાદશી એ માસની કુલ 26 એકાદશી થાય છે. જો આ 26 એકાદશીનું વ્રત ન થાય તો દેવઉઠની એકાદશી કે દેવસઈની એકાદશી અથવા તો નિર્જળા એકાદશીનું વ્રત પણ કરી શકાય છે, જેથી બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ વ્રત ઘણું કઠણ છે, એટલા માટે જ આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય, સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે. એકાદશીના સમાન કોઈ વ્રત નથી આ કલયુગમાં. ભગવાન વિષ્ણુની પૂજા કરીને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે, જીવનમાં આવતા દુઃખ દરિદ્રતા દૂર કરી શકે છે, સુખ સમૃદ્ધિ, ધન સંપત્તિ, સંતાન સુખની પ્રાપ્તિ કરી શકે છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર જ્યેષ્ઠ માસની આ શુક્લ પક્ષની એકાદશી નિર્જળા એકાદશી તિથિ પ્રારંભ થાય છે 5 અને 6 જૂન 2025ની મોડી રાત્રિએ 2:15 જે આ તિથિ પૂર્ણ થાય છે 7 જૂન 2025 વહેલી સવારે પરોઢિયે 4:50 ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. એટલા માટે એકાદશીનું વ્રત આમ જોઈ તો 6 જૂન 2025 શુક્રવારના દિવસે રાખવાનું રહેશે, જે ગૃહસ્થો માટે છે.
અને જે વૈષ્ણવો છે, વૈષ્ણવ સંપ્રદાયના લોકો છે, તેઓ 7 જૂન 2025 શનિવારના દિવસે એકાદશીનું વ્રત રાખી શકે છે, જે એકાદશીથી યુક્ત 12નું વ્રત પણ કહેવાશે. જો કે સંપૂર્ણ એકાદશીનું વ્રત આપણે જોઈએ, સૂર્યોદય સવારે થાય ત્યારથી બીજા સૂર્યોદય સુધી, બીજા દિવસ સુધી, તો એકાદશીની તિથિ તારીખ 6 જૂન 2025ના દિવસે રહેશે. માટે એકાદશીનું વ્રત જે ભક્તોને જે રીતે યોગ્ય લાગે તે વ્રત કરી શકે છે. ઘણા ભક્તો 6 જૂને જ એકાદશીનું વ્રત કરશે. હવે આપણે જાણી લઈએ કે આ બંને એકાદશીનું જે ભક્તો વ્રત કરે છે તે પારણ ક્યારે કરે. જે ભક્તો 6 જૂન 2025ના દિવસે નિર્જળા એકાદશીનું વ્રત કરે છે, તેઓ પારણ 7 જૂન 2025ના દિવસે બપોરના લગભગ 1:44થી લઈને 4:30 સુધીમાં કરી શકે છે. તે નિર્જળા વ્રત 24 કલાકનું નહીં, પરંતુ વધુ સમયનું થશે. જો કે નિર્જળા વ્રત 24 કલાકનું હોય છે. પારણમાં હરિવાસર સમાપ્ત થાય છે બપોરના 11:25. ત્યાર પછી જ એકાદશીના પારણ કરવા જોઈએ. જે ભક્તો 7 જૂન 2025ના દિવસે નિર્જળા એકાદશીનું વ્રત કરે છે, તેઓ પારણ કરે 8 જૂન 2025ના દિવસે સવારે લગભગ 5:30થી લઈને 7:30 સુધીમાં. કારણ કે દ્વાદશી તિથિ સમાપ્ત થાય છે સવારે 7:20ની આસપાસ. ત્યારે અથવા એ પહેલાં જ એકાદશીના પારણ કરી લેવા જોઈએ. પછી આવશે પ્રદોષનું વ્રત, જે તિથિ ભગવાન મહાદેવને ઘણી પ્રિય છે. પ્રદોષનું વ્રત જે ભક્તો કરે છે તેઓ તુલસી અને જલ લઈને પારણ કરે અને પ્રદોષના વ્રતનો સંકલ્પ કરી શકે છે. આ દિવસે રવિ પ્રદોષ રહેશે. આમ આ એકાદશી 2 દિવસ પડે છે, એટલે ઘણાને અસમંજસ જેવી સ્થિતિ મનમાં રહેશે. પરંતુ મનમાંને એ એકાદશીનું વ્રત કરવું, અત્યારે પંચાંગમાં આપણે વૃદ્ધિ તિથિ, ક્ષય તિથિ આવ્યા જ કરતી હોય છે. માટે આ જે વ્રત ઉપવાસ થાય છે તેમાં પણ આવી સ્થિતિ લાગુ પડી જાય છે. એટલા માટે આપણું મન માને, જે આપણા આજુબાજુના લોકો કરતા હોય અથવા આજુબાજુમાં રહેલા મંદિરોમાં બ્રાહ્મણ દેવને પૂછીને પણ વ્રત કરી શકાય છે. જેવી જેમની ઈચ્છા એ પ્રમાણે વ્રત કરવું જોઈએ. નિર્જળા એકાદશી ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે. માટે આ દિવસે ભગવાન શ્રી હરિના મંત્ર જાપ કરી શકાય છે. ઓમ નમો નારાયણાય અથવા કોઈ પણ મંત્ર. વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે. ગીતાજીનો પાઠ કરી શકાય છે, સાંભળી શકાય છે. નિર્જળા વ્રત એટલે કે જેમાં જલનું ટીપું પણ ગ્રહણ કરાતું નથી. આખા વર્ષ દરમિયાન આ એક એકાદશી જ એટલી કઠિન એકાદશી વ્રત છે કે જે બધા ભક્તો કરી શકતા નથી. માટે સ્વાસ્થ્યનું અવશ્ય ધ્યાન રાખવું. જો સ્વાસ્થ્ય સારું હોય તો જ આ વ્રતનો સંકલ્પ કરવો, નહીંતર ઉપવાસ કે જે ભક્તોના શરીર સાથ નથી આપતા અને છતાં પણ એકાદશીનું વ્રત કરવા માંગે છે, તેઓ એક ટાઈમ સાત્વિક ભોજન સાંજના સમયે લઈને પણ આ વ્રત કરી શકે છે. માટે અત્યારે સમય પ્રમાણે બધા નિર્ણય થાય છે. પહેલાંના જમાનામાં શુદ્ધ ખોરાક હતો, સાત્વિકતા જળવાયેલી હતી, વાતાવરણમાં શુદ્ધિ હતી. તે હવે આપણને જોવા નથી મળતી. માટે આપણે પહેલાંના જમાનાનું, કે જે વર્ષો પહેલાં આ એકાદશીનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે, 4-5 હજાર વર્ષો પણ હોઈ શકે, ત્યારે જે સ્થિતિ હતી તે જ સ્થિતિ આપણે આજે એ પ્રમાણે કરી નથી શકતા વ્રતનું પાલન. એટલા માટે કોઈ પણ મનમાં દુઃખ ન લેવું. જે આપણાથી થાય એ પ્રમાણે હરિભક્તિ કરવી. દરેક યુગ, જે 4 યુગ કહેવાયેલા છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ, તેમાં દરેક યુગમાં અલગ અલગ મહાત્મય ભક્તિ સાધના માટે બતાવવામાં આવ્યું છે. જેમ કે સતયુગમાં ધ્યાન દ્વારા પ્રભુની પ્રાપ્તિ થઈ શકતી હતી. કોઈ મૂર્તિ પૂજા ન હતી, કોઈ ચિત્રજીની સેવા ન હતી. આપણે સૌ જાણીએ છીએ, રામાયણ મહાભારત કાળમાં પણ આપણે આ ધ્યાનમાં બેઠેલા ઋષિઓના દર્શન કર્યા છે ને. માત્ર પરમપિતા પરમાત્માનું જ ધ્યાન કરવામાં આવતું હતું. એકાકાર ઓમકારનું જ ધ્યાન કરવામાં આવતું હતું. દ્વાપર યુગમાં પૂજા દ્વારા ભગવાનની સેવા પૂજા કરવામાં આવતી હતી.
અને ત્રેતાયુગમાં યજ્ઞ દ્વારા, યજ્ઞમાં હોમ હોમીને સ્વાહાથી ભગવાનની ઈશ્વરની તૃપ્તિ કરવામાં આવતી હતી, જેથી ઈશ્વર આપણી મનોકામના પૂર્ણ કરે. આ રીતે વિધાન હતું. અને અત્યારે કલયુગ છે. કલયુગમાં કહેવાનું છે, કલયુગ કેવલ નામાધારા માટે ભગવાનનું, ઈશ્વરનું, જે આપણા ઈષ્ટદેવતા હોય તેમનું નામ સ્મરણ કરવા માત્રથી જ પાર ઉતરી જવાય છે. બાકી તો આપણા કર્મના લેખાજોખા પ્રમાણે ફળ પ્રાપ્ત થાય છે. જો આપણે સારા કર્મ કરીશું, પૂજા પાઠ નહીં કરીએ, વ્રત ઉપવાસ નહીં કરીએ, તો પણ અંતે શુભ ગતિ થાય છે. કારણ કે કર્મનું વિધાન જ મનુષ્ય જીવન માટે ઘણું ઉત્તમ છે. કર્મ દ્વારા જ મનુષ્ય ઈશ્વર બની શકે છે. કર્મ દ્વારા જ મનુષ્ય રાક્ષસ કે પછી અસુર બની શકે છે. લંકાપતિ રાવણ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા, છતાં કર્મને કારણે તેઓ અસુર કહેવાણા. ભક્ત પ્રહલાદજી અસુર કુળમાં જન્મેલા હતા, પરંતુ કર્મો દ્વારા તેઓ ભગવાનના ભક્ત કહેવાણા. એટલા માટે કર્મ જ ઉત્તમ સાધન છે. આમ જોઈએ તો જો નામ જપ ન થાય તો કર્મોને શુદ્ધ રાખીએ. કર્મો દ્વારા પણ આપણે આપણી આત્માનું કલ્યાણ કરી શકીશું. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે ને કે હે અર્જુન, તું તારું કર્મ કર, યુદ્ધ કર. યુદ્ધ એટલા માટે કે અર્જુન ક્ષત્રિય હતા અને ક્ષત્રિયોનો ધર્મ છે યુદ્ધ કરવું, નહીં કે યુદ્ધને એક બાજુ મૂકીને સંન્યાસ ગ્રહણ કરી લેવો જોઈએ. ઈશ્વર તેમાં રાજી નથી. માટે આપણને જે પોસ્ટ ઈશ્વરે આપી છે, જે આપણા માટે કર્મનું વિધાન ઈશ્વરે નિર્મિત કરીને આપણને આ ધરતીલોક ઉપર મોકલ્યા છે, તે કર્મને શુદ્ધતાથી કરીએ. જે માતા પિતા છે તેઓ પોતાની ફરજ સારી રીતે તેમના સંતાન પ્રત્યે બજાવે. સંતાન છે તે તેમના માતા પિતા પ્રત્યે અથવા જેમની જવાબદારી છે એ પ્રમાણે પોતાની ફરજ બજાવે. શિક્ષકો છે, એન્જિનિયરો છે કે કોઈ પણ પોસ્ટ ઉપર રાજ અધિકારીઓ છે, તે પોતપોતાની ફરજ ઈમાનદારીથી બજાવે. તેમાં જ ઈશ્વર રાજી છે. પછી આપણે વ્રત, જપ, તપ, ઉપવાસ ન કરીએ તો પણ અંતે શુભ ગતિ અવશ્ય થાય છે. તેવું જ શાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે. અને આપણા ઋષિમુનિઓ, અત્યારે જે પંડિતો છે, જે કથાકારો છે, તે પણ આ જ રીતે બોલે છે અને આ જ રીતે ધર્મ પાલન કરવાનું વિધાન બતાવે છે. આપણા હિન્દુ ધર્મમાં જે એકાદશીનું વ્રત છે, તે એકાદશીનું વ્રત કરવાથી કુંડળીમાં રહેલા ગ્રહો, બાધા, વિઘ્ન આદિ પણ શાંત થાય છે. એકાદશીનું વ્રત તે ચંદ્ર સંબંધી વ્રત પણ કહેવાય છે. જો મન અસ્થિર હોય અથવા મનમાં ચિંતા હોય, ક્લેશ હોય, તો પણ એકાદશીનું વ્રત કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી નારાયણને પ્રિય એવું આ એકાદશીનું વ્રત છે. આજે ભગવાન શ્રી નારાયણની સાથે માતા મહાલક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરીને વ્રત કરવું જોઈએ, તો અધિક ફળ પ્રાપ્ત થાય છે. જાણે અજાણે થયેલા પાપ દોષોમાંથી મુક્તિ મળે છે. સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે જરૂરિયાતમંદને જલ, વસ્ત્ર, ધન, ભોજન આદિનું દાન કરી શકાય છે. ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી આ એકાદશી છે. માટે આ એકાદશીના દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, તેઓ સંકલ્પ પણ અવશ્ય કરે. આ એકાદશીનું વ્રત આમ તો દસમીની રાત્રિએથી જ શરૂ થાય છે. હળવું ભોજન કરવું અને એકાદશીની વહેલી સવારે જ્યારે આપણે ઉઠીએ ત્યારે પ્રભુ નામ સ્મરણ કરતાં કરતાં સૂર્યોદય પહેલાં ઉઠી જવું, સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, સૂર્ય નમસ્કાર કરવા, સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું, જે સાક્ષાત ભગવાન શ્રી નારાયણનું સ્વરૂપ છે. ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની સફાઈ કરવી, ઘરના ઉંબરામાં પણ જલ છાંટવું, પવિત્ર કરવું. આપણા ઘરના મંદિરમાં બેઠેલા આપણા ઈષ્ટદેવની સાથે જો ભગવાન નારાયણની મૂર્તિ, ફોટો કે ચિત્રજી હોય, જે અત્યારના સમય પ્રમાણે આપણે પૂજન વિધિ કરીએ છીએ, એ પ્રમાણે આપણે પૂજા વિધિ કરવી. એકાદશીના દિવસે મૂર્તિ હોય તો ગંગાજલ અથવા શુદ્ધ જલથી સ્નાન કરાવવું, પંચામૃતથી સ્નાન કરાવવું અને ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવીને ભગવાનને
પીળું પીતાંબર ધારણ કરાવવું, મોર મુગટ ધારણ કરવું, વિવિધ શૃંગાર આદિ ધારણ કરાવીને ભગવાનના શ્રી ચરણોમાં 2 તુલસી દળ સમર્પિત કરવા. તુલસી દળ જો આપણે આગલા દિવસે તોડ્યા ન હોય તો આજે તુલસી પત્ર ભગવાનની સેવા પૂજા માટે તોડી શકાય છે. એ પહેલાં તુલસી માતાજીને દીપદાન કરીને નમસ્કાર કરવા, પૂજન કરવું, ભગવાન નારાયણના મંત્ર જાપ કરવા, ત્યારબાદ તુલસી પત્ર તોડીને પ્રભુને સમર્પિત કરવા. કારણ કે તુલસી દળ સમર્પિત કર્યા વગર પ્રભુ ભોગ સ્વીકાર કરતા નથી, સેવા સ્વીકાર કરતા નથી. ભગવાનની સામે શુદ્ધ ઘીનો દીપક ન કરી શકીએ તો તેલનો દીપક કરવો. તેલનો દીપક એટલા માટે કે આપણે પહેલાંના જમાનામાં તેલનો દીપક જ થતો હતો, ત્યારબાદ શુદ્ધ ઘીનો દીપક આવ્યો. દૂધની રેલમછેલ થઈ ગઈ છે. જો કે આશ્ચર્યની વાત છે કે ગૌપાલન તો એટલું થતું નથી, છતાં આ દૂધ આવે છે ક્યાંથી, અને દહીં તથા ઘી પણ ક્યાંથી આવે છે. આપણે આમાં આગળ વાત નથી કરવી, પરંતુ આ વાત બિલકુલ સાચી છે. તેલ હજી શુદ્ધતાથી ભરેલું હોય છે, માટે તેલનો દીપક કરવાનો હવેથી આગ્રહ રાખવો જોઈએ. આપણા બાપ દાદા જે ઘરમાં વડીલો હોય ત્યાં પૂછી જુએ કે આપણે પહેલાં તેલનો દીપક કરતા હતા કે ઘીનો દીપક કરતા હતા. ઘી ને દૂધમાં એટલી બધી શુદ્ધતા લાગતી નથી, ચાહે કોઈ પણ બ્રાન્ડ હોય, પરંતુ છતાં પણ આપણે ધ્યાન રાખીને તેનો ઉપયોગ કરવો. અને બની શકે તો આજથી આપણે આપણા ઈશ્વરની સામે શુદ્ધ તેલનો દીપક પ્રગટાવીશું એવો સંકલ્પ કરી લઈએ. જેમ દિવાળીમાં આપણે તેલના દીપક કરીએ છીએ તો માતા મહાલક્ષ્મીનું આગમન થાય જ છે ને. તો આપણા ઈષ્ટદેવતા ઈષ્ટદેવી જે બિરાજમાન છે આપણા ઘરમાં, ત્યાં આવે તેલનો દીપક પ્રગટાવીએ. ચાહે તલનું તેલ હોય કે પછી સિંગ તેલ હોય, કોપરાનું તેલ હોય કે પછી સરસવનું તેલ, જે આપણને યોગ્ય લાગે, આપણે પહોંચી વળતા હોય એ રીતે આપણે આ તેલના ઉપયોગથી દીવો પ્રગટાવીએ, જેથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે. કારણ કે ઘીમાં તો ડાલડા ઘી પણ મેળવેલું હોય. એવો દીપક પ્રગટાવવા કરતાં તો શુદ્ધ તેલનો દીપક પ્રગટાવીએ. નૈવેદ્યમાં સિઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત કરવા અને પ્રભુને કાલાવાલા કરવા. ઘરનું બનાવેલું શુદ્ધ સાત્વિક ભોજન પ્રભુને સમર્પિત કરી શકાય છે. પ્રભુની સામે એક આખું શ્રીફળ અને રૂપિયો અથવા 11 રૂપિયા જે આપણે દક્ષિણા મૂકી શકતા હોય એ પ્રમાણે દક્ષિણા મૂકવી. એ બીજા દિવસે જ્યારે બારસના દિવસે આપણે પારણ કરીએ ત્યારે કોઈ પણ મંદિરમાં આપણે તે પધરાવી શકીએ છીએ. ત્યારબાદ ભગવાનની આરતી કરવી. આ એકાદશીનું વ્રત એવું છે કે જો ઘરમાં સૂતક હોય, કોઈનું જન્મ થયો હોય, મૃત્યુ થયું હોય, તો પણ એકાદશીનું વ્રત અવશ્ય કરી શકાય છે. અને માસિક ધર્મમાં જે બહેનો હોય તેઓ પણ આ વ્રત કરી શકે છે. 4 દિવસ થઈ જાય પછી ધૂપ દીપ કરી શકાય છે. જે સંકલ્પ કર્યો હોય તે દાન પુણ્ય કરી શકાય છે. આપણા સનાતન ધર્મમાં નિર્જળા એકાદશીનું ઘણું મહત્વ છે. આ વ્રત કરવાથી વ્યક્તિને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે. મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એકાદશીમાં નિર્જળા એકાદશી સર્વશ્રેષ્ઠ છે, કારણ કે આ એકાદશીનું 1 દિવસ માત્ર વ્રત કરવાથી જ શરીરની શુદ્ધિ, તનની શુદ્ધિ, મનની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. અને ગંગા દશહરા પૂર્ણ થાય એટલે બીજા દિવસે નિર્જળા એકાદશીનું વ્રત હોય છે. આ શુભ અવસર પર પોતાના ઘેરે વ્રત રાખીને લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરીને ભક્તો માતા મહાલક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત કરી શકે છે. આ એકાદશીમાં અમુક નિયમ ખાસ પાળવા જોઈએ, જેમ કે બ્રહ્મચર્યનું પતિ પત્ની પાલન કરે, વાળ નખ કપાય નહીં, કોઈની નિંદા કુથલી કરવી નહીં, અને બની શકે તો જૂઠું પણ બોલવું નહીં, ચોરી ન કરવી, પારકું અન્ન ગ્રહણ ન કરવું. હવે આપણે જાણી લઈએ કે આ નિર્જળા એકાદશીનું જે ભક્તો વ્રત રાખવા માંગે છે તેઓ જલ કેટલું ગ્રહણ કરી શકે છે. નિર્જળા એકાદશીનું વ્રત કરનારે સવારે જ્યારે નિર્જળા એકાદશીના વ્રતનો સંકલ્પ કરે ત્યારે પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, હું આજે નિર્જળા એકાદશીનું વ્રત કરું છું. આજે એકાદશી છે અને કાલે બારસના દિવસે હું પારણ કરીશ. આ રીતે બોલીને સંકલ્પ કરવા માટે ઓમ કેશવાય નમઃ આ રીતે 1 ચમચી
જમણા હાથમાં જલ લઈને તે પી જવું. ત્યારબાદ બોલવું ઓમ નારાયણાય નમઃ, તે જલને પણ ગ્રહણ કરવું. ત્રીજી ચમચી ભરીને ફરી ઓમ માધવાય નમઃ આ રીતે બોલીને તે જલને ગ્રહણ કરવું. ત્યારબાદ એક ચમચી ફરી જલ જમણા હાથમાં લઈને બોલવું ઓમ ઋષિકેશાય નમઃ આ રીતે બોલીને તે જલને પૃથ્વી ઉપર છોડી દેવું. ત્યારબાદ જમણા હાથના અંગૂઠાથી જ મોંને લૂછી લેવું જોઈએ, કારણ કે આપણે જળ ગ્રહણ કર્યું છે ને 3 વખત 3 ચમચી, તે લૂછીને અને મંત્ર બોલવો જોઈએ ઓમ ગોવિંદાય નમઃ. ત્યારબાદ પ્રભુનું પૂજન કરવું જોઈએ, સૂર્યનારાયણને અર્ધ્ય આપવું જોઈએ. પૂજન કરતી વખતે પૂજાની ચોકી આપણે અલગ પણ પાથરી શકીએ છીએ. ત્યાં પણ પ્રભુ શ્રી નારાયણનું પૂજન થઈ શકે છે અને આપણા ઘરના મંદિરમાં પણ જે રીતે જેઓ આ પૂજા કરતા હોય એ રીતે પૂજા કરી લેવી જોઈએ. મંત્ર ઉચ્ચારણ કરતા રહેવું જોઈએ. ધૂપ, દીપ, પુષ્પ, નારિયેલ, ચંદન, મીઠાઈ, તુલસીદલ, પંચામૃત આદિથી પ્રભુનું પૂજન કરી લેવું જોઈએ. ત્યારબાદ પોતાની મનોકામના પણ કહી શકાય છે, અથવા તો પ્રભુ પાસે કંઈ માંગીએ નહીં તો પણ પ્રભુ જે ભાવ છે એ પ્રમાણે આપણને કંઈક ને કંઈક આપતા જ રહે છે. સમય પ્રમાણે માંગવાની જરૂર રહેતી નથી. સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ કરનાર આ વ્રત છે, માટે જે રીતે ભીમને આ વ્રત ફળ્યું હતું એ જ રીતે આ વ્રત કરનારને પણ ફળે છે. મહાભારત કાળમાં એક કથા છે. ગદાધારી ભીમને છોડીને બધા પાંડુપુત્રો ત્યાં સુધી કે કુંતાજી અને દ્રૌપદીજી પણ એકાદશીનું વ્રત કરતા હતા, પરંતુ ભીમ આ વ્રત કરી શકતા ન હતા. તેથી તેમણે પિતામહ વ્યાસજીને આ પોતાની મનની વેદના કહી કે હે પિતામહ, હું ભૂખ્યો રહી શકતો નથી અને ઘરમાં બધા લોકો એકાદશીનું વ્રત કરે છે ત્યારે મને ઘણું જ દુઃખ થાય છે કે હું પ્રભુની ભક્તિ કરી શકવા પણ સમર્થ નથી. લોકો મારા વખાણ કરે છે કે હું પવનપુત્ર છું, હું મહાબલી છું, પરંતુ આ કેવો મહાબલી કે એક દિવસનું વ્રત પણ કરી શકતો નથી. મારે પણ એક વ્રત કરવું છે. ઘરમાં બધા મારી મજાક પણ ઉડાડે છે. તમે કોઈ મને ઉપાય બતાવો કે જેથી હું આ બધા વ્રતોના રાજા સમાન કોઈ એક વ્રત કરી શકું અને બધા વ્રત કે બધી એકાદશીનું પુણ્ય એક જ વ્રતથી કરી શકું. આ સાંભળીને વેદવ્યાસજી ભીમને કહે છે, હે કૌંતેય, તમે તનિક પણ ચિંતા ન કરો. ધર્મમાં આનું પણ વિધાન છે કે જે લોકો વ્રત નથી કરી શકતા તેમના માટે એક વ્રતનું વિધાન બતાવ્યું છે. તે હું તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી, જેને નિર્જળા વ્રત કહેવાય છે. આ એકાદશીનું વ્રત વર્ષમાં બધી એકાદશીના વ્રત બરાબર પુણ્ય આપનારી છે. માટે હે ગદાધારી ભીમ, તમે આ નિર્જળા એકાદશીનું વ્રત કરો અને સર્વ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કરો. ત્યારથી કહેવાય છે કે ભીમ ઘણા પ્રસન્ન થયા અને વેદવ્યાસજીને પ્રણામ કરીને પ્રસન્ન થઈને આ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હતું. તેથી આ એકાદશીને ભીમ એકાદશી કહેવાય છે. ભગવાન વેદવ્યાસજીએ આ એકાદશી માટે કહ્યું છે કે જ્યારે જ્યેષ્ઠ માસમાં સુદ પક્ષની આ નિર્જળા એકાદશી આવે છે ત્યારે વૃષ સંક્રાંતિ અથવા તો મિથુન સંક્રાંતિ હોય છે, ત્યારે આ વ્રત કરવું જોઈએ. આજના દિવસે અન્ન કે જળ ગ્રહણ કરવામાં આવે તો પણ વ્રતનો ભંગ થાય છે. માટે આજે જળ પણ ગ્રહણ કરાતું નથી. જે મનુષ્ય આ એકાદશીના સૂર્યોદયથી આરંભીને બારસના સૂર્યોદય સુધી જલપાન કરતો નથી તેને પ્રયત્ન વિના જ સઘળી એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. બારસના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરીને બ્રાહ્મણોને વિધિ વિધાનથી પૂજન કરીને જળ અને સીધું સામગ્રી દાન આપવું જોઈએ. દક્ષિણા સહિત અથવા તો ગાય માતાની સેવા કરવી જોઈએ. કીડિયારું પૂરવું જોઈએ. જરૂરિયાતમંદને અન્ન, ધન, જૂતા, ચપ્પલ, છત્રી આદિ દાન કરી શકાય છે. જે આપણી શક્તિ હોય એ રીતે દાન આપીને એકાદશીના વ્રતને પૂર્ણ કરવું જોઈએ. આ જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશીનું નિર્જળ વ્રત કરવાથી તીર્થોનું પુણ્યનું ફળ મળે છે.
સઘળા દાનોનું ફળ મળે છે અને વર્ષની એકાદશીઓ જે ધન ધાન્ય સંતાન આરોગ્ય બધાને આપનારી છે તથા પુણ્યકારક છે, તે સઘળી એકાદશીઓનું પણ પુણ્ય આ એકાદશીના વ્રત કરવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે, તેમાં કોઈ સંશય નથી. આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી મરણ વખતે જ મોટા શરીરવાળા ભયંકર દંડને પાસને ધારણ કરનારા કાળા પીળા યમના દૂતોના દર્શન થતા નથી, કિંતુ પિતાંબરધારી સુશોભિત આકૃતિવાળા શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરનારા વેગવાળા વિષ્ણુ દૂતો આવે છે અને વૈકુંઠમાં લઈ જાય છે. એટલા માટે આ એકાદશીના દિવસે શ્રમથી પણ નિર્જળ વ્રત કરવું જોઈએ. જે મનુષ્ય આ એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે, જે સંભળાવે છે તે, જે સાંભળે છે તે બંને સ્વર્ગમાં જાય છે. કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના દિવસે શ્રાદ્ધ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ આ એકાદશીના શ્રવણ કથન માત્રથી જ પ્રાપ્ત થઈ જાય છે. આમ આ એકાદશી પુણ્ય આપનારી, પાપોમાંથી મુક્તિ દેનારી છે. આ એકાદશીના વ્રતમાં રાત્રિએ જાગરણ કરવાનું વિધાન છે, પરંતુ આખી રાત જો જાગરણ ન કરી શકાય તો રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ અવશ્ય કરવું. જ્યારે બારસની તિથિ આવે ત્યારે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને પ્રભુને પ્રાર્થના કરવી, હે કેશવ, હે નાથ, હું જે અજ્ઞાનરૂપી અંધકારથી આંધળો છું તેની ઉપર આ વ્રતથી પ્રસન્ન થાવ અને જ્ઞાન આપો. હે પ્રભુ, મારી સેવાનો સ્વીકાર કરો, ભુક્તિ અને અંતમાં મુક્તિ પ્રદાન કરો. આ રીતે પ્રાર્થના કરીને ત્યારબાદ દાન પુણ્યનો સંકલ્પ કરાય છે અને ભગવાનને જે તુલસી દલ આપણે સમર્પિત કર્યા હોય તેમાંથી એક તુલસી દલ લઈને થોડું જલ લઈને એકાદશીના પારણા કરી લેવા જોઈએ. આમ આ એકાદશીનું વ્રત કરવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે. 100 ચાંદ્રાયણથી પણ અધિક પુણ્ય પ્રાપ્ત થાય છે. જે બહેનો પરણેલી છે તેઓ પોતાના પતિની આજ્ઞા લઈને આ વ્રત કરે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આજે પશુ પક્ષીને દાણાચળની વ્યવસ્થા કરવી, ગાય બળદની સેવા કરવી, લીલું ઘાસ આપવું અથવા ઘરનું બનાવેલું શુદ્ધ સાત્વિક ભોજન પ્રદાન કરવું. ગાય માતાની સેવા કરવાથી 33 કોટી દેવતા પ્રસન્ન થાય છે. પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી માં પ્રકૃતિ તો પ્રસન્ન થાય છે, સાથે જ સર્વે દેવી દેવતાની કૃપા પણ પ્રાપ્ત થાય છે, પિતૃદેવતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે. આ એકાદશીનું વ્રત એવું છે કે એકાદશીનું વ્રત કરીને આપણે અમુક ટકા કોઈને દાન પણ કરી શકીએ છીએ. જો ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ હોય અથવા આપણા પિતૃઓ છે જેમનું નામ પણ આપણને ખ્યાલ હોય, તે નામને લઈને પણ આ એકાદશીનું દાન પુણ્ય કરી શકાય છે સંકલ્પ દ્વારા. આ ઉપરાંત આપણે પીપળાના વૃક્ષની જે પરિક્રમા કરીએ છીએ ત્યારે પણ ભગવાન નારાયણ લક્ષ્મીપતિનું સ્મરણ કરતાં કરતાં પરિક્રમા કરવી જોઈએ, દીપદાન કરવું જોઈએ. દીપદાનનું ઘણું મહત્ત્વ છે. પ્રકાશનું દાન છે. જેમ આપણને સૂર્યનારાયણ દેવ પ્રકાશ આપે છે, પોતાનું કર્મ કરે છે, એ જ રીતે આપણને આ પ્રકૃતિ શીખવાડે છે કે આપણે પણ કોકના જીવનમાં ઉજાસ પાથરવો જોઈએ, પ્રકૃતિમાં ઉજાસ પ્રદાન કરવો જોઈએ. જે પ્રકૃતિ જ આપણને આપે છે એ જ આપણે પ્રકૃતિને આપવાનું છે. આપણું કાંઈ નથી, કંઈ સાથે આવ્યું નથી અને સાથે લઈ પણ જવાનું નથી. માત્ર વચ્ચેના ગાળામાં જ ધર્મશાળામાં જેમ આપણે રોકાઈએ છીએ એ રીતે આ પૃથ્વીલોક ઉપર રોકાઈને આપણા કર્મની ગતિ અનુસાર ફળ ભોગવીને ચાલ્યું જવાનું છે. માટે મોહમાયાને ત્યજીને અંદરના તથા બહારના શત્રુઓ જે છે, હિત શત્રુઓ છે, તેને પણ આપણે પરાસ્ત કરવાના છે અને આપણે આપણા કર્તવ્ય કર્મ દ્વારા પ્રભુની પ્રાપ્તિ કરવાની છે. આપણી આત્માનું કલ્યાણ કરવાનું છે. પતિ પત્ની, સંતાન, માતા પિતા, ભાઈ બહેન અને બીજા પણ સંબંધીઓ છે તે છૂટી જવાના છે અને આપણે એકલા જ આવ્યા હતા, એકલા જ જવાનું છે. વચ્ચેના ગાળામાં આપણે આપણી ફરજ બજાવવાની છે, જેમ આગળ આપણે વાત કરી તેમ. માટે ઈમાનદારીથી ફરજ બજાવો. પાપ શા માટે માથે લેવું, કોના માટે લેવું? જ્યારે છેલ્લા સમયે આ શરીર કણસે છે ત્યારે કોઈ આપણું કંઈ લેતું નથી.
આપણે જ આપણી પીડાને સહન કરવી પડે છે. એટલી વાત યાદ રાખજો. માટે કર્મ સારા કરીએ, શુદ્ધ કરીએ, ધર્મમય જીવન જીવીએ. ના ખબર પડે તો શાસ્ત્રોને આપણા જીવનમાં વણી લઈએ અને સાચા રસ્તે ચાલીએ. ખોટાનો સાથ ન દઈએ. થોડું મળે પણ થોડામાં પણ આનંદિત રહે. થોડું મળે પણ એ થોડું પણ આપણા હકનું હોય. તેનાથી વધુ આનંદની વાત કે સુખની વાત કોઈ નથી. માટે આ એકાદશી તે ભગવાન શ્રી નારાયણને પ્રિય આ એકાદશી છે અને નારાયણ ભગવાન તે સત્યનારાયણ દેવ છે. જે ભક્તો ધર્મના માર્ગ ઉપર ચાલે છે તેની ઉપર પ્રભુની કૃપા સદૈવ રહે છે. ચાહે કોઈ પણ વ્રત જપ તપ કરીએ કે ન કરીએ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.